શું તમારા બાળકો પણ પાલક અને તાંદળજાની ભાજી ખાવામાં નખરા કરે છે? બાળકો નથી ખાતા તો આ રીતે લોટની અંદર આ રીતે બોલ્સ બનાવીને આપશો ને તો બાળકો ખુશીથી ખાશે. અને ઉનાળાનું અત્યારે વેકેશન ચાલી રહ્યું છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો એક વાસણની અંદર પાલક અને તાંદળજો બંને આપણે એક કપ લઈશું. 3 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ, 2 ચમચી મોળું દહીં લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી અજમો, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી સફેદ તલ એડ કરીશું. લીલા ધાણા એડ કરીને બધી વસ્તુને બરાબર મિક્સ કરીને 5 થી 7 મિનિટ સુધી રેસ્ટ આપીશું, જેથી લીલી ભાજી અને મસાલા સરસ રીતે સેટ થઈ જશે. 1 કપ જેટલો રોટલીનો ઝીણો લોટ, એનાથી અડધો આપણે રોટલીનો જાડો લોટ અને થોડું એવું બેસન એડ કરીશું. 2 ચમચી તેલ એડ કરીને મિક્સ કરી લઈશું. થોડું પાણી એડ કરતા જઈને સેમી સોફ્ટ લોટ બાંધી લઈશું. બેસનની જગ્યાએ તમે જુવારનો કે બાજરીનો લોટ એડ કરી શકો. થોડું તેલ લગાવીને લોટને સરસ રીતે સોફ્ટ કરી લઈશું અને હાથમાં તેલ કે ઘી લગાવીને નાના બોલ્સ તૈયાર કરી લઈશું. અને ઓડી ઇકોબેક લાઇનર પેપરની ઉપર બધા બોલ્સને મૂકી દઈશું, જેથી આપણે તેલ ગ્રીસ કરવાની પણ જરૂર નહીં પડે. અને સ્ટીમરને આપણે પાણી એડ કરીને ગરમ કરી લઈશું. પાણી આ રીતે ઉકળવા માંડે ને એટલે પ્લેટ મૂકીને આપણે હાઈ ગેસની ફ્લેમ પર 30 થી 35 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું. 30 મિનિટ પછી સરસ રીતે બોલ્સ ફૂલીને આપણા તૈયાર થઈ ગયા છે. હવે તેલની અંદર વઘાર માટે રાઈ, તલ, મીઠા લીમડાના પાન, તીખા લીલા મરચાં એડ કરીને સાતરી લઈશું. અને બનાવેલા બોલ્સ એડ કરીને સરસ રીતે ટોસ કરી લઈશું. ઉપરથી લીલા ધાણા એડ કરીને ગરમા ગરમ બાળકોને સર્વ કરીશું. તો તમે પણ ટ્રાય કરો. થેન્ક યુ.